જક્ષયભાઈનો સવાલ છે કાકા કે લગ્ન માટે છોકરી જોતા હતા. ફાઇનલી એમને એક સારી છોકરી, સારું ઘર મળ્યું છે. છોકરી MBA ઇન ફિનાન્સ છે. એના મમ્મી પપ્પા પણ સારી એક ઇન્સ્ટિટ્યૂટમાં જોબ કરે છે. એકની એક છોકરી છે, સારું ઘર છે નજીકમાં અને પોતાની જ જ્ઞાતિમાં છે. તો એને થયું કે આ છોકરીને હું હા જ પાડી દઉં. પણ છોકરી શું છે, બેંકમાં છે ને, તો એના ભાઈબંધોએ એને થોડો આમ ચડાયો કે બેંકવાળી છોકરી જોડે લગ્ન ના કરાય, કે આખો દિવસ બિઝી રહે, 10 વાગે જતી રહે, સાંજે 7 વાગે આવે, 7 વાગે આવીને પણ એને ઘરનું કામ કરવાની ચિંતા હોય. અને માર્ચ એન્ડિંગ છે, એપ્રિલ છે, એ બધા દિવસોમાં તો એ બિઝી જ રહે કે તારી રોમેન્સ વાળી કોઈ લાઈફ જ નહીં રહે બેંકવાળી છોકરી જોડે. આવું કહી દીધું કે કાકા ખરેખર એવું હોય કે બેંકવાળી છોકરી રોમેન્સ ના કરે? એવું હા હોય, એવું ના હોય. પણ આ એ લોકોને બહુ વર્ક પ્રેશર હોય એટલે કામ હવે. પણ તું બેંકની સ્ટાઇલમાં કર ને રોમેન્સ. બેંકની સ્ટાઇલમાં રોમેન્સ કેવી રીતે થાય? તાર ટી શર્ટ પર 4 નંબર લખીને જવાનું. કેમ? એ લોકોને હોય બેંકમાં કંઈ પણ કામ હોય ને તો એવું કે 4 નંબર કાઉન્ટર ઉપર કહેજો ને, એવું જ કે. એવું હોય જો એ 4 નંબર પર હું હોય છે ખબર જ નહીં હોતી. તારા પલંગ ઉપર તું 4 નંબર લખી કાઢે. હા, એવું ચાલે. હા, પછી પેલું આમ બેંકની સ્ટાઇલમાં પ્રપોઝ કરીએ કેવી રીતે? હનીમૂન પર. કેવી રીતે? કે આજે કેવું આપણું ખાતું ખુલશે, હે? એટલે પેલી કહેશે હા, પહેલા આધાર કાર્ડ જોવું પડશે અને 2 ફોટા તો જોઈએ ને. જોઈશે. બેંકના અકાઉન્ટમાં એવું ફોટા કહેશે. લગાડવા પડે આડી સહી કરીને. બરાબર છે. પછી પેલું લઈ લેજે. આ લોકો થૂકનો ઉપયોગ બહુ કરે નોટો ગણવાની ને લોકોને બહુ કેશિયર હોય એટલે તો. છે ને પેલું હવે પેલું આવે છે પાણી વાળું સ્પંજ આવે છે પેલું, હા. 2 આંગળી બોળીને. એ રાખજે બાજુમાં, એટલે પાણીનો ઉપયોગ ક્યારે કરશે. સુવાગ રાતે. હા, હમ. પણ 1 મિનિટ હા, ખાલી એટલું જોજે. આ લોકોને જોબ રોટેશન બહુ હોય છે. આ છોકરી લોકર રૂમમાં કામ નથી કરતી ને, કેમ? એને શું લેવા દેવા છે? એમાં 2 ચાવીઓ લાગે. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો.